बाळको हवे स्टार्ट करिए छे दाखला नंबर 14। दाखला नंबर 14 ની અંદર એક બે પોઈન્ટ બહુ સરસ છે, ધ્યાનથી સમજીએ તો એકદમ ક્લિયર થઈ જશે। તો દાખલા નંબર 14 માં જે ઇન્ફોર્મેશન આપી છે કંઈક આ પ્રકારે છે, ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। સૌથી પહેલા ઉધાર બાકી આપી છે, રકમ, જમા બાકી, રકમ, આટલી આપણને ઇન્ફોર્મેશન આપી છે। ઉપાડ જે આપ્યો છે ધૈર્યનો આપ્યો છે, કર્મનો આપ્યો છે, ઉધાર બાજુ। આગળ જઈએ, શરૂઆતનો સ્ટોક, ખરીદી, માલ પરત જમા। બાળકો આ બહુ જ અગત્યનો પોઈન્ટ, માલ પરત જમા। માલ પરત જમા એટલે જે માલ જમા કરેલો એનો માલ આપણે પાછો આવ્યો છે, એનો મતલબ આપ્યો છે વેચાણ જે કહેવાય, વેચાણને માલ પરત જમા, માલ જમા કહેવાય। તો હવે માલ પરત જમા વાળો ઉધાર આવ્યો છે, ઇન ધ સેન્સ એ પાછો આવ્યો છે, પરત આવ્યો છે, તો એને વેચાણ પરત કહેવાય। શું કહેવાય? વેચાણ પરત। આગળ જઈએ બાળકો, લેણું એટલે તમે કહેશો કે સર આને દેવાદાર કહેવાય। આગળ જઈએ, પગાર જે તારીખ આપી છે 28/12/2017 એટલે 13,200 ભાગ્યા 11 કરશો એટલે તમને આ છુપા હવાલાનો ચૂકવવાનો બાકીનો પગાર મળી જશે। તમને 1/4/2016 થી 28/2/2017 સુધીનો પગાર આપેલો છે, એટલે તમે કહેશો કે સર આનો મતલબ 11 મહિનાનો પગાર આપેલો છે। તો 11 મહિનાનો પગાર આપેલો છે, તમે ડિવાઈડ કરશો એટલે 1 મહિનાનો બાકી પગાર મળશે, જે તમે પગારમાં પ્લસ કરશો। આગળ જઈએ, યંત્રો, પછી યંત્ર પર ઘસારો। જ્યારે પણ આવી રીતે યંત્ર અને યંત્ર પર ઘસારો આપેલો હોય તો તમે કહેશો એનો મતલબ નીચે કોઈ એવો એડજસ્ટમેન્ટ હશે કે જેના રિલેટેડ હશે, બરાબર છે। આગળ જઈએ, મકાન, મજૂરી, વીમા પ્રીમિયમ, આપેલ વટાવ। મકાન જે તમે કહેશો કે સર એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવી જશે, જેમાં તમે પરફેક્ટ બોલવું હોય તો તમે એવું કહી શકો સ્થિર મિલકતોની નીચે આવી જશે અને ચાલુ મિલકતો। તો અહીંયા આપણે સ્થિર મિલકતોમાં લખીશું। મકાનની અંદર આગળ વાત કરીએ તો મજૂરી, મજૂરી એ તમે કહેશો વેપાર ખાતામાં સર આવે। એનાથી આગળ જઈએ, પછી તમને જે આપ્યું છે વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમ તમે કહેશો આપેલું છે, પછી તમે વીમા પ્રીમિયમ કહેશો એ તમે કહેશો કે સર આ જે છે ઓફિસ ખર્ચા કહેવાય, એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે। લોન પર વ્યાજ, એનો મતલબ કંઈક લોન આપેલી હશે જેની આપણે પછી વાત કરીએ। તમે એના પછી આગળ જશો તો ફર્નિચર, ફર્નિચર તમે કહેશો કે સર તમારામાં આવશે પાકા સરવૈયામાં સ્થિર મિલકતોમાં આવશે। પછી સ્ટેશનરી ખર્ચ એ તમે કહેશો કે સર વહીવટી ખર્ચા ઓફિસ ખર્ચામાં આવશે। જાહેરાત ખર્ચ બાળકો તમે કહેશો કે સર જાહેરાત ખર્ચ એ વેચાણ વિતરણના ખર્ચા છે। રોકડ શિલ્લક છે ચાલુ મિલકતમાં, પાકા સરવૈયામાં ચાલુ મિલકતમાં આવશે। પછી આવશે ચાલુ ખાતું ધર્મનું, તો ધર્મનું ઉધાર બાજુ એના ચાલુ ખાતામાં આવશે। બીજી આગળ વાત કરીએ તો મૂડીની, તો મૂડી સીધે સીધું લખાઈ જશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। પછી આગળ આપ્યું છે વેચાણ, તો તમે કહેશો કે સર વેચાણ જે આપ્યું છે એ વેપાર ખાતામાં જમા બાજુ આવશે। માલ પરત ઉધાર, તો તમે કહેશો કે સર માલ પરત ઉધાર એટલે કે જે પરત આવ્યો છે એ માલ તમે પહેલા ઉધાર કરેલો, તો તમે કહેશો કે સર આને ખરીદ પરત કહેવાય। શું કહેવાય બાળકો? ખરીદ પરત। દેવું આપેલું છે તો તમે કહેશો કે સર મૂડી દેવા બાજુ આવશે। ક્યાં આવશે? મૂડી દેવા બાજુ। પછી ચૂકવવાના બાકી દેવા 700 કીધા છે, ચૂકવવાના બાકી દેવા 700 સીધું જ કહી દીધું છે ચૂકવવાના બાકી દેવા, તો તમે કહેશો કે સર મૂડી દેવા બાજુ ચાલુ મિલકતોમાં ચાલુ દેવામાં આવશે। કયામાં આવશે? ચાલુ દેવામાં। આગળ જઈએ બાળકો, તમે કહેશો કે સર એના પછી આવે છે ધર્મની લોન, તો ધર્મની લોન આપણને કીધી છે 30,000 આખા વર્ષની કીધી છે, 6% લેખે ગણો એટલે 1800 રૂપિયા વ્યાજ થાય। સામે જે વ્યાજ આપેલું આપણને એ 1200 રૂપિયા હતું, તો 600 ચૂકવવાનું બાકી છે, તો અહીંયા ચૂકવવાનું બાકી વ્યાજ આવશે, ધર્મની લોન ઉપર આવશે। એના પછી તમારે ધ્યાન રાખવાનું છે ચૂકવવાનું બાકી વ્યાજ છે નાણાકીય ખર્ચામાં પ્લસ થઈ જશે 1200 પ્લસ 600 એટલે ટોટલ 1800 થઈ જશે। મળેલ વટાવ એ નફા નુકસાન ખાતાની જમા બાજુ। બેંક ઓવરડ્રાફ્ટ એ ચાલુ દેવું છે એટલે મૂડી દેવા બાજુ આવશે। અને કર્મનો ખર્ચ આપેલો છે, તો તમે કહેશો કે સર કર્મનો જે કર્મનો ખર્ચ નથી, કર્મનો ચાલુ ખાતું છે, તો તમે ચાલુ ખાતામાં જમા બાજુ લખશો। આગળ જઈએ બાળકો, આનાથી આગળ પહેલો પોઈન્ટ કીધો છે આખા સ્ટોકના 21,000 છે, જેમાં સ્ટેશનરી ખર્ચના 2,000 સમાયેલા છે, તો તમે કહેશો કે સર આની અંદર જે વાત કરે છે 21,000 માંથી 2,000 કોના રિલેટેડ છે, તો તમે કહેશો કે સર 2,000 જે આપેલા છે એ ઓફિસ ખર્ચના નથી, સ્ટેશનરી ખર્ચના છે। સ્ટેશનરી એટલે તમારા બે સ્ટોક આપેલા છે, એક તમે કહેશો કે સર નોર્મલ વેમાં વેપાર ખાતામાં 19,000 લખાશે, અને બીજી અસર તમે કહેશો કે સર ચાલુ મિલકતમાં સ્ટોકમાં લખશો।
સેમ વે આમાં વિચારવાનું છે તમારે જે બીજો 19,000 તો એ પતી ગયું, 2,000 જે સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ થશે અને બીજી અસર જે આવશે એ ચાલુ મિલકતોમાં આવશે. આગળ જે યંત્ર પર ઘસારાનો દર વધારો કરવાનો છે. જ્યારે આવું કંઈક ઉપર એડજસ્ટમેન્ટ પેલા બે ઘસારો બે વસ્તુ આપ્યા તો બંનેને પ્લસ કરો અને એના ટકા ગણીને અન્ય ખર્ચામાં લખો અને સ્થિર મિલકતોમાં માઇનસ કરો. સેમ વે આગળ જઈએ, 1,000 રૂપિયા 1,000નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખેલું છે. ખરીદ પરત નોંધમાં લખેલું છે તો તમે કહેશો કે સર ખરીદ પરત નોંધમાં લખેલું છે તો ખરીદીમાંથી એટલે ખરીદ પરત લખાઈ ગયું છે તો તમે કહેશો કે સર આ તો માઇનસ કર્યું હશે. તો તમારે જે ધ્યાન રાખવાનું છે, ખરીદ પરતમાં લખ્યું હોય તો તમે પ્લસ કરશો ખરીદીમાં અને લેણદારમાં પ્લસ કરશો. 2 પોઈન્ટ. બીજો અગત્યનો પોઈન્ટ જે ધ્યાન રાખવાનું છે, ઉધાર વેચવાનું રહી ગયું છે તો ઉધાર વેચાણનું કીધું હોય તો વેચાણમાં પ્લસ અને બીજું દેવાદારમાં પ્લસ થાય. ક્લિયર બાળકો? અને 1/4 ભાગ જાહેરાત ખર્ચનો આવતા વર્ષે લઈ જવાનો છે તો અગાઉથી ચૂકવેલ કહેવાય. એ એડજસ્ટમેન્ટ ધ્યાન રાખવાના છે. તો હવે એક પછી એક આપણે આગળ હવાલો અસર આપવાની શરૂઆત કરીએ. બાળકો સૌથી પહેલું જે સ્ટેપ આપણે સ્ટાર્ટ કરવાનું છે તમે કહેશો કે સર ચાલુ ખાતા આપેલા છે, ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા લખી કાઢવાનું. બાકી આગળ લાવ્યા તમે કહેશો કે સર કેટલા લખવાના? તો તમે કહેશો કે સર સૌથી પહેલા જો આપણને આપેલું છે બાકી ખાતામાં અહીંયા પણ લખી કાઢો બાકી આગળ લાવ્યા એટલે શું થાય, કન્ફ્યુઝન ના થાય. 1/4/2016 1/4/2016 શરૂ ખાતાની બાકી કહેવાય, બાકી આગળ લાવ્યા. તો તમે કહેશો કે સર જે આપેલી છે સૌથી પહેલા શરૂઆત કરો તો સૌથી પહેલો પોઈન્ટ આપણે અને ઉપાડ, બીજું આ વસ્તુ અગત્યની, ઉપાડ 7500 અને 5,000. બીજું તમે કહેશો સર ચાલુ ખાતાનું ધરમનું આપ્યું છે, ધરમ ઉધાર બાજુ છે તો ધર્મ યા ધર્મ 17,000 અને જમા બાજુ આપ્યું છે કર્મનું 14,000. હવે આગળ જઈએ બાળકો તો એના પછી મૂડી ખાતા આપ્યા છે. મૂડી જેની અંદર આપણે લખીશું ધર્મ અને કર્મ. અહીંયા ધર્મમાંથી ધર્મ કરી નાખીએ, ઇંગ્લિશ મીડિયમમાં બુકમાં આવી રીતે આપી છે ધર્મ અને કર્મ. ચાલો તો બાળકો તમે કહેશો કે સર લખો તો સૌથી પહેલા આની અંદર મૂડી છે 140 અને 21 એટલે 260 ટોટલ થઈ જશે. જેવું આ ટોટલ થાય એટલે તમે કહેશો કે સર આની અંદર આગળ જઈએ તો એના પછીનો પોઈન્ટમાં જે આવશે એ પછી પહેલો હવાલો તો સ્ટેશનરીની વાત કરે છે. સ્ટેશનરી એટલે કે સૌથી પહેલા 21,000 સ્ટોક છે જેમાંથી નોર્મલ સ્ટોક 19,000 છે અને 2,000 સ્ટેશનરી સ્ટોક છે. તો તમે કહેશો કે સર સૌથી પહેલો એટલે કે આખો સ્ટોક 21,000 છે જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલો છે. તો તમે કહેશો કે સર પહેલા 19,000ની અસર આપીએ તો વેપાર ખાતું છે, નફા નુકસાન છે, નફા નુકસાન ફાળવણી ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવાળું. થોડુંક આગળ પાછળ બચ્ચાઓ થશે, થોડુંક તમે સમજી લેજો કે વેપાર ખાતા પહેલું બનાવવાનું એની જગ્યાએ આપણે તે બીજા નંબર પર છે પણ પ્રેઝન્ટેશન જે જોઈએ એના માટે આ ખાસ કરવું પડે એવું છે. તો તમે કહેશો કે સર સૌથી પહેલા વેપાર ખાતામાં શું કરશો તો વેપાર ખાતામાં સૌથી પહેલા લખો આખર સ્ટોક. કેટલો લખીશું તો તમે કહેશો કે સર આખર સ્ટોક છે 19,000 અને અહીંયા લખીશું આખર સ્ટોક 19,000. બીજો પોઈન્ટ અગત્યનો જે હવે સ્ટેશનરી ખર્ચ આવે તમે કહેશો કે સર એ વહીવટી ખર્ચામાં આવશે સ્ટેશનરી ખર્ચ. તો તમે ઉપર જોશો સ્ટેશનરી ખર્ચ બાળકો તમને મળી જશે 7,000 જેમાંથી 2,000 સ્ટોક પડેલો છે, આખર સ્ટોક સ્ટેશનરીનો 2,000, આઉટર કોલમમાં 5,000 આવે. તો અહીંયા આપણે ચાલુ દેવામાં લખીશું સ્ટેશનરી સ્ટોક 2,000. ક્લિયર? આગળ જઈએ. યંત્ર પર ઘસારો વધારાનો દર ગણીને 10% ગણવાનો છે. તો યંત્રની વાત કરીએ બાળકો તો યંત્ર અને યંત્ર પર ઘસારો જે આપ્યો છે, યંત્રો આપ્યા છે 71,660 અને પછી તમે કહેશો કે સર યંત્ર પર ઘસારો 6,240 જે થઈ જશે 78,000. આ બાળકો આખું આ લખવાનું છે તો અહીંયા જ પણ અહીંયા જગ્યા રહે એના માટે ખાસ લખું છું યંત્રો
78,000 10% ઘસારો એટલે 7800 માઇનસ કરો એટલે તમે કહેશો સર આવશે 71 માંથી એટલે 71,200 70,200 જે પતે એટલે ઘસારો એટલે લખીશું યંત્ર પર ઘસારો કેટલા બાળકો 7800. પછીના પોઈન્ટમાં આગળ વધીએ તો પછી આપણને કીધું છે 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં લખેલું છે. તો બાળકો આ પહેલા તો ખોટી જે પોઈન્ટ છે એને સુધારીએ. તો તમે કહેશો કે સર ખરીદ પરતની વાત કરો છો, ભૂલથી ખરીદ પરતમાં લખ્યું છે તો અહીંયા પહેલા ખરીદી લખી કાઢીએ. તો તમે કહેશો કે સર ખરીદીમાં પ્લસ કરવું પડશે કેમ કે ભૂલમાંથી ખરીદ પરતમાં લખેલું તો માઇનસ થયું હશે. તો ભૂલથી નોંધેલ આની અંદર તમે કહેશો કે સર કેટલું નોંધી નાખ્યું છે ભૂલથી 1000 અને આ બાજુ લેણદારમાં ભૂલથી નોંધેલ ખરીદ પરત 1000. તો બાળકો સૌથી પહેલા સમજો કે આની અંદર શું કીધું છે. તો તમે કહેશો કે સર આ જે થયું છે એકચ્યુઅલી ભૂલથી આપણે ખરીદ પરત નોંધમાં નોંધી કાઢેલું. ખરીદ પરત નોંધ એટલે શું? તો તમારા માઇન્ડમાં આવું છે કે સર એવું થઈ ગયું ભૂલમાંથી કે જે વસ્તુ આપણે ખરીદ પરતમાં લખી હશે એટલે પહેલા માઇનસ થઈ હશે. તો એ માઇનસની અસર કાઢવા માટે આપણે પહેલા પ્લસ કર્યું. ખબર પડી બાળકો? આ જે પોઈન્ટ અગત્યનો થઈ. હવે તમે કહેશો કે સર 1000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. તો સૌથી પહેલા વેચાણની વાત કરીએ તો અહીંયા લખીશું વેચાણ અને નહીં નોંધેલ વેચાણ 1000. તમે કહેશો કે સર અહીંયા દેવાદારમાં પણ લખી કાઢીશું 27,400 લેણદાર એટલે કે દેવાદારો છે પ્લસ નહીં નોંધેલ ઉધાર વેચાણ 1000 છે જે આવશે 28,400. કેટલા બાળકો? 28,400. આગળ પતાઈએ બાળકો. તો એની પછી આવે છે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ. તમે કહેશો કે સર આવતા વર્ષે અગાઉથી ચૂકવેલ ખર્ચની વાત કરે છે. તો જાહેરાત ખર્ચ બાળકો તમે જોશો 36,000 છે. તો જાહેરાત ખર્ચમાં સૌથી પહેલા લખશો 36,000 9,000 અગાઉથી ચૂકવેલ ખર્ચ જેમાં આવશે 37,000. અહીંયા લખીશું અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000. બાળકો એની સાથે આ મિલકત લેણાનું બધું આપણે લખી કાઢ્યું. હવે આપણે કાચા સરવૈયાની ઇફેક્ટ આપીશું એક એક અસર જે છુપા હવાલા છે એને છોડીને. તો સૌથી પહેલા ઉપાડનો હિસાબ પતી ગયો. તો શરૂનો સ્ટોક 15,000 છે. તો તમે કહેશો કે સર વેપાર ખાતામાં 15,000 લખી લો. આગળ જઈએ ખરીદી છે 80,000. તો અહીંયા આપણે લખી કાઢીશું 80,000. આગળ જઈએ પછી તમે કહેશો કે સર માલ પરત જમા. તો એટલે તમે કહેશો કે સર આ કહેવા માંગે છે આપણને વેચાણ પરતની વાત કરે છે. તો અહીંયા આપણે પરતમાં લખી કાઢીએ વેચાણ પરત. બાળકો થોડું ગીચપીચ થાય છે ધ્યાન રાખજો. આટલો એક જ પોઈન્ટ લખાય છે વધારે નહીં થાય. 3,000 માઇનસ થશે જે હમણાં લખીએ છીએ આપણે. પછી તમે કહેશો કે સર લેણું જે છે 27,400 ઓલરેડી લખાઈ ગયું છે એ મિલકત લેણામાં. પગારની વાત કરીએ તો પગારમાં હવે સૌથી પહેલા આપ્યું છે 13,200. તો અહીંયા તમે કહેશો કે સર પગાર જે આપ્યો છે એ પગાર લખો 13,200 ભાગ્યા 11 મહિના કરશો એટલે 1200 ચૂકવવાનો બાકી થશે. પગાર ઓલવેઝ તમારે યાદ રાખવાનો છે કે વહીવટી ખર્ચામાં આવે 13,200 પ્લસ 1200 એટલે 14,400 જે આપણે શું લખવાનું ચૂકવવાનો બાકી પગાર જે તમે નોંધ કરશો ચાલુ દેવામાં ચૂકવવાનો બાકી પગાર 1200 રૂપિયા. ક્લિયર બાળકો? જેવો આ પોઈન્ટ પૂરો થશે એના પછી પોઈન્ટ આવે છે પગાર પછી યંત્ર પર ઘસારો. એ પણ આપણો પૂરો છે. એના પછી આગળ જઈશું બાળકો. તો પછી આપણને જોવા મળશે મકાન જે છે 80,000 સીધું લખાશે મકાન 80,000. આગળ જઈએ મજૂરી જે અહીંયા આપણે લખીશું
મજૂરી છે કેટલી બાળકો? તો તમે કહેશો 1600. આગળ જઈએ, વીમા પ્રીમિયમ મજૂરી પછી આવે છે વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમની વાત કરીએ તો બાળકો એ આવશે વહીવટી ખર્ચામાં. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તમે કહેશો કે સર વીમા પ્રીમિયમ છે 1800. કેટલા બાળકો? 1800. આગળ જઈએ, આપેલ વટાવ એ તમારું વેચાણ ખર્ચ છે. આપેલ વટાવ જેમાં તમે કહેશો કે સર કેટલા લખવાના છે? આપેલ વટાવ 3200. પછી આગળ જઈએ, લોન પર વ્યાજ. તો કોની લોન હતી બાળકો? તો તમે કહેશો કે સર લોન જે હતી એ આપી છે ધરમની લોન 30000 છે. તો એના વિશે વાત કરીએ તો ધરમની લોન, તો તમે કહેશો કે સર એ જમા બાજુ આપ્યા છે 30000, કંઈ ના કીધું હોય તો 6% લેખે વ્યાજ ગણવાનું છે. તો તમે કહેશો 1800 રૂપિયા સર આપવાના થાય, પરંતુ લોનના વ્યાજના કેટલા આપેલા છે? તો તમે કહેશો કે સર લોન પર વ્યાજ, ધરમની લોન પર વ્યાજ તમે કહેશો 1200 આપેલા છે, પ્લસ 600 હજુ ચૂકવવાના બાકી છે. તો તમે કહેશો કે સર ચૂકવવાના બાકી વ્યાજના, તો જેની અસર બીજી આવશે અહીંયા, ધરમની લોન પર વ્યાજ કેટલા બાળકો? 600. આ છુપવાવાળો કહેવાય. અને ધરમની જે લોન છે એ 30000 આવશે. ક્લિયર બાળકો? કેમ કે તમને ખબર જ છે કે લોન પર વ્યાજ, ભાગીદારોની લોન પર વ્યાજ પર 6% લેખે વ્યાજ આપવું પડે. આગળ જઈએ, ધરમની લોન પતી ગઈ. પછી ફર્નિચર 87000. તો અહીંયા લખી કાઢીએ ફર્નિચર 87000. આગળ જઈએ, ફર્નિચર પછી સ્ટેશનરી ખર્ચ પૂરો, જાહેરાત ખર્ચ પૂરો, રોકડ સિલક ચાલુ મિલકત કહેવાય. રોકડ સિલક જે 51200 આવશે. આગળ જઈએ, મૂડી પૂરું, વેચાણ બાકી છે કેટલું લખીશું બાળકો? તો તમે કહેશો 1,20,000. 1,20,000. વેચાણ પરત જે આપ્યું છે અહીંયા આવી રીતે ખરીદ પરત આપ્યું છે, ખરીદ પરત જેને આપણે શું કહીશું? તો એમાં તમે કહેશો કે સર એમાં તમને આપ્યું છે માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એનો મતલબ શું થાય? ખરીદ પરત 2000, માઇનસની સાઇન 2000. આગળ જઈએ બાળકો, 2000 નો હિસાબ પતે એટલે પછી આવે દેવું, જેને લેણદાર કહીશું. તો દેવું આપણને આપ્યું છે 79,079 જે થઈ જશે ટોટલ 1000 કરીને 80000 આવી જશે. મજૂરીના બાકી દેવા, તો તમે કહેશો કે સર હવે આ દેવા બાજુ વધતું જાય છે, તો અહીંયા લખતા જઈએ મજૂરીના બાકી દેવા. તમે કહેશો કે સર કેટલા લખું? તો તમારામાં આવે છે બાળકો જુઓ મજૂરીના બાકી દેવા 700 આવે છે. આગળ જઈએ તો તમે કહેશો ધરમની લોન પતી ગઈ, મળેલ વટાવ આપણી આવક કહેવાય. તો અહીંયા લખીશું મળેલ વટાવ જે આવશે 6600. બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું દેવું કહેવાય, બેંક ઓવરડ્રાફ્ટ. તો તમે કહેશો કે સર એ આવશે કેટલું? 2800. જેની સાથે બધું પતી ગયું. હવે બાળકો તમારે મને અહીંયા પોઝ કરીને લખવું હોય તો લખી કાઢો. પછી આપણે હવે આગળ જઈશું સ્ટેપ બાય સ્ટેપ. હવે વેપાર ખાતાથી બંધ કરીને આગળ જઈએ. તો અહીંયા લખાશે બાળકો 1,18,000 વેપાર ખાતામાં, અને અહીંયા લખશો તો 79,000 બાળકો લખાશે. ટોટલની વાત કરીએ તો 1,37,000. અહીંયા લખાશે 1,37,000. નફો આવશે 41,400. 41,400 કાચો નફો. અને જે તમે કહેશો સર એની અંદર તમે ક્યાં લઈ ગયા? તો નાનું ખાતે. અહીંયા લખીશું કાચો નફો. આ આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ, આ હતી ઉધાર તો આવશે જમા. અહીંયા લખશો નફા નુકસાન ખાતેથી. કેટલા લખશો? અહીંયા લખવું પડે સર વેપાર ખાતેથી. વેપાર ક્યાંથી આવ્યો? 41,400. જેવું 41,400 બાળકો આવશે એટલે તમે ટોટલ પાછું ચાલુ કરશો. તો એની અંદર બાળકો તમે કહેશો સર જે આપેલું છે આપણને, તો એની અંદરના પોઈન્ટમાં જોશો તો આ વખતે આની અંદર ઉધાર બાજુનું ટોટલ ઘણું વધારે છે, જે 61,000 અહીંયા આવશે. જેનો ડિફરન્સ પડશે તો આને લખશો ચોખ્ખી ખોટ. ચોખ્ખી
ખોટ તમે કહેશો કે સર આને ક્યાં લઈ જવાનું, તો આ ચોખ્ખી ખોટ છે બાળકો, તો તમે કહેશો કે સર નાનું ફાળવણી આગળ કેટલા આવશે 13,000 બાળકો. ટોટલમાં થોડુંક ધ્યાન રાખજો બાળકો, એ ભૂલ ના થાય. આ થઈ જમા, તો ઉધાર અસર તમે કહેશો કે સર ચોખ્ખી ખોટ 13,000. જેવું 13,000 પતશે એટલે તમે કહેશો કે સર હવે આવશે ચાલુ ખાતા. ચાલુ ખાતામાં તમે કરશો એટલે એને વેચવાના છે કયા પ્રમાણમાં, તો એમનો જે પ્રોફિટ એટલે કે આપણને નફો આપ્યો છે તમે કહેશો કે સર એમાં આપ્યા છે આપણને મૂડી ખાતાના પ્રમાણમાં વેચવાનું કીધું છે. તો મૂડી ખાતાના આપણને કેટલું આપેલું, તો મૂડી ખાતાનું પ્રમાણ શોધી કાઢીએ બાળકો. સમજવા માટે અહીંયા લખી કાઢીએ 1,40,000 અને 1,20,000. 40 કાપશો એટલે 14 અને 12 2 થી ભાગ ચલાવો તો 7/6 ના પ્રમાણમાં નફો નુકસાન વેચાશે. ક્લિયર બાળકો? 7/6 ના પ્રમાણમાં. અને આપણે ગાયબ કરી દઈએ કેમ કે ઘણા લોકોને પછી આમાં ટોટલમાં મિસ્ટેક ના થાય. તમે કહેશો 7/6 ના પ્રમાણમાં કરશો એટલે અહીંયા 13,000 અને અહીંયા લખશો ધરમ અને કરમ. ડિસ્ટ્રીબ્યુટ કરશો બાળકો 7 એટલે કે 7,000 અને 6,000 આવશે. જે ઉધાર બાજુ આવશે તો એમાં લખીશું 31/3/2017. શું લખીશું બાળકો? તો તમે કહેશો કે સર સિમ્પલી આમાં લખો વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર ખોટ છે બાળકો, તો આ ખોટ લખવી પડે કેમ કે દર વખતે નફો આવે છે એટલે ધ્યાન રાખવાનું. તો અહીંયા લખીશું 7,000, અહીંયા લખાશે 6,000. તો બાળકો હવે આની અંદર જુઓ તો આની અંદર બંનેની અંદર કઈ બાજુ વધારે આવે છે, તો તમે કહેશો કે સર એકમાં 14,000 આવે છે. અહીંયા તો દેખાઈને જ ખબર પડે આ 14 છે, આની અંદર વાત કરો તો 11 છે. આની અંદર લખીશું બાકી આગળ લઈ ગયા, એ તમે કહેશો કે સર 3,000 બરાબર ટેલી થઈ ગયું. આની અંદરનું ટોટલ આ બાજુનું વધારે છે તો તમે કહેશો કે સર 31,500. અહીંયા લખાશે 31,500. જે અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. જેવું વાત હશે એટલે તમે કહેશો કે સર અહીંયા લખાશે સૌથી પહેલો પોઈન્ટ આપણે શેમાં લખાશે, તો ધરમના ચાલુ ખાતે 31,500. ધરમના ચાલુ ખાતે 31,500 અને તમે કહેશો કે સર અહીંયા આવશે કરમના ચાલુ ખાતે 3,000. જેવું 3,000 થાય એટલે હવે ટોટલની શરૂઆત કરીએ. 3,78,300, 3,78,300. એની સાથે બાળકો આપણે બધા હવાલા પૂરા, પાકું સરવાયું, કાચું સરવાયું ડિટેલમાં આપણે બનાવી દીધું બાળકો. હવે હું તમારી જોડે એક્સપેક્ટ કરીશ કે વ્યવસ્થિત આ નોટબુકમાં જે બાકીનો પોઈન્ટ રહ્યો એ લખી કાઢો. બાળકો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક પોઈન્ટ સાથે. ફરી એકવાર આપણે આગળ જઈશું.